જોડી પ્રભુ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા પવિત્ર વચનોને માટે પ્રભુ તમારા એ જીવંત અને પવિત્ર વચનો તરફ અમે દ્રષ્ટિ કરવા જોઈએ છીએ. ત્યારે પ્રભુ વચનો દ્વારા એ બેઠેલી એક વ્યક્તિની સાથે તમે વાત અને વ્યવહાર કરો. પ્રભુ એ વચનો સમજવા, સ્વીકારવા, જીવનમાં લાગુ કરવા પ્રભુ તમે અમ સર્વને કૃપા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળશો. આમીન. જેમનો બંને બાળકોનું બાપ્તિસ્મા ત્યારે આપવામાં આવ્યું અને બાળકોને પ્રભુના નામમાં ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે. અને માતા પિતા તરીકે મેહુલભાઈ અને રીનાબેને પોતાના બાળકોને આગળ લાવ્યા. અને બાપ્તિસ્મા એક પવિત્ર સંસ્કાર છે અને એને માટે માતા પિતા તરીકેની જે ફરજ અને જવાબદારી આવે છે, અને એ ફરજમાં સૌથી પહેલાં તો આપણે આપણા બાળકોને તૈયાર કરીએ એ બહુ જરૂરી છે. અને એ જ કાર્ય તેમણે કર્યું છે. અને થોડી વાર પહેલાં જ એમને બંને બાળકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું મંડળી તરીકે. તેઓને ખાસ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. વચન ન કેવળ કોઈ એક વ્યક્તિને માટે, પણ વચન સમગ્ર મંડળીને માટે અને બધાને માટે છે. અને આજે જેના સંબંધી હું સંદેશો આપવાનો છું તે છે બાપ્તિસ્માનું મહત્વ. માથની સુવાર્તા 28મો અધ્યાય અને 18મી કલમથી અંત સુધી રોમનને પત્ર 6ઠો અધ્યાયની 4 વચનો જે વાંચવામાં આવ્યા એ તરફ આપણે જોવા માંગીએ છીએ. બાપ્તિસ્માનો જે પવિત્ર સંસ્કાર છે પ્રભુ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો. અને બાપ્તિસ્મા ખ્રિસ્તી જીવનનો બહુ અગત્યનો એ ભાગ છે અને પવિત્ર સંસ્કાર છે, પવિત્ર પગલું છે. બાપ્તિસ્મા એ દેવના રાજ્યમાં પ્રવેશવા માટેનો એ પવિત્ર સંસ્કાર છે. અને જૂના જીવનનો ત્યાં અંત આવે છે, નવા જીવનની એ બાપ્તિસ્મા દ્વારા શરૂઆત થાય છે. એટલે કે બાપ્તિસ્મા એ વ્યક્તિનો અંતિમ સંસ્કાર છે. બાપ્તિસ્મા એ વ્યક્તિનો અંતિમ સંસ્કાર છે. તો કઈ રીતે અંતિમ સંસ્કાર છે? જો તમે મૃત્યુ પામ્યા નથી, જો તમે મરતા નથી અથવા તો મૃત્યુ પામ્યા નથી, તો દેવ તમારું ખૂન નહીં કરે, પ્રભુ તમારું ખૂન નહીં કરે. જૂનું માણસપણું બાપ્તિસ્મા લેવા દ્વારા જૂનું માણસપણું શું થાય છે? મરણ પામે છે. જૂનું માણસપણું એ દટાય છે, મરી જાય છે. અને પાપની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને આઝાદ થઈએ છીએ. રોમીયોનો પત્ર 6ઠો અધ્યાય અને તેમાં એ નોંધ લેવામાં આવી છે કે હવે આપણે ગુલામ નથી, આપણને ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા છે, આપણને મુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે જે જૂનું માણસપણું છે એ મરણ પામે છે, પાપની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ છીએ. અને ત્રીજી બાબત, મરણનો અધિકાર હવે કદી પણ આપણા ઉપર રાજ કરતો નથી અને રહેતો નથી. મરવું, દટાવવું અને સજીવન થવું. મરવું, દટાવવું અને સજીવન થવું. જે ખરેખર મૃત્યુ પામે છે તેને જ ઉઠાડવામાં આવે છે. જે ખરેખર મૃત્યુ પામે છે તેને જ ઉઠાડવામાં આવે છે અને સજીવન કરવામાં આવે છે. ખ્રિસ્તમાં નવા થવાની વાત અને ખ્રિસ્તમાં સજીવન થવાની વાત અને ખ્રિસ્તના આત્માનું જોડાણ એ જરૂરી છે. ખ્રિસ્તના આત્માનું જોડાણ બાપ્તિસ્મા લેનાર વ્યક્તિ એ પ્રગટ કરે છે કે હવે હું ઈસુ સાથે મરણ પામ્યો છું. હવે વ્યક્તિ એ નવું જીવન જીવવા માંગે છે. હવે એ વ્યક્તિ પ્રગટ કરે છે કે હવે હું મારે પોતાને પ્રભુને સમર્પિત કરું છું. નવું જીવન એ જીવવા માંગે છે. અને માટે પાઉલ એ 7 અને 19મી કલમમાં એની વ્યથા રજૂ કરે છે અને કહે છે કે જે સારું હું ઈચ્છું છું તે કરતો નથી, જે ભૂંડું જે છે એ હું કર્યા કરું છું. અને તે કરનાર એ મારામાં જે પાપ વસે છે અને તે છે મારામાં જે પાપ વસે છે તે કરાવે છે. ભલા ભાઈ બહેનો, આ અનુભવ તો બધાનો છે, કોઈ એકનો નથી, સમગ્ર માનવ જાતનો છે.
અને સારું શું છે એ માણસ જાણે છે, સારું શું છે એ આપણે પણ જાણીએ છીએ, છતાં આપણે ઘણી બધી વખત ભલાને બદલે આપણે ભૂંડું આચરીએ છીએ, ઘણી બધી વખત આપણે ભૂંડું પણ કરીએ છીએ, જાણતા અજાણતા આપણે પાપો કરીએ છીએ અને એ પ્રમાણે આપણે વર્તીએ પણ છે. અને એ બધા કરવા દ્વારા આપણે પ્રભુને શું કરીએ છીએ? દુઃખી કરીએ છીએ. પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું એ બહુ જરૂરી છે. માણસ બાહ્ય રીતે ઘણો સારો દેખાતો હોય, બાહ્ય રીતે માણસ બધી રીતે સારો હોય, માણસ નિયમિત દેવળમાં અને ચર્ચમાં પણ ભાગ લેતો હોય, જતો હોય, માણસ નિયમિત રીતે સંગતમાં એ ભાગ લેતો હોય, માણસ ધાર્મિક જે પ્રવૃત્તિ છે એમાં પણ ભાગ લેતો હોય અને આપણે બધું જ કરતા હોઈ શકે, પણ પાપમય જીવન જો આપણે જીવી રહ્યા છે તો બધું જ નકામું છે અને આપણે અધોગતિ તરફ આપણે જઈએ છીએ. યાદ રાખીએ, સંસારની સૌથી મોટી સમસ્યા એ તો પાપ છે. સંસારની સૌથી મોટી માંદગી એ પણ પાપ છે. આજે પાપના રોગે ભલભલાના જીવનોને બરબાદ કરી નાખ્યા છે. પાપના રોગે ભલભલાના જીવનોને બરબાદ કરી નાખ્યા છે. આ રોગ એ આત્માને નષ્ટ કરી નાખે છે. આ જે રોગ છે, પાપનો રોગ, એ માણસને પ્રભુથી એ વિખૂટા પાડી દે છે, જુદા કરી નાખે છે અને આ રોગ માણસને આધ્યાત્મિક મૃત્યુ તરફ લઈ જાય છે. આધ્યાત્મિક મૃત્યુ તરફ લઈ જાય છે. સંસ્કૃતમાં જે શ્લોક છે પ્રમાણે, મને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જા, મને અસત્યથી સત્ય તરફ મને લઈ જા. અને એ બાબત આપણા માટે છે, અંધકારમાંથી અજવાળા તરફ. આ જે પાપનો રોગ છે એ ઘાતક રોગ છે. ધીમે ધીમે આપણા જીવનને બરબાદ કરે છે અને બગાડે છે. એ માટે યશાયા 1 અને 5 અને 6 કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે એ પાપની સ્થિતિનું ત્યાં ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. અને ત્યાં લખ્યું છે કે આખું માથું રોગી, આખું હૃદય નિર્ગત છે. પાપના તળિયા, પાપની જે આખી અસર છે એ કઈ રીતે ફેલાય છે ત્યાં એનું ચિત્ર આપવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ લખ્યું છે કે પગના તળિયાથી માથા સુધીમાં કોઈ પણ ભાગ એ સાજો નથી. એટલે કે નાનું પાપ એ મોટું પરિણામ એ સર્જે છે, નાનું પાપ મોટું પરિણામ એ લાવે છે. દાઉદને યાદ કરીએ, દાઉદનું પાપ એને આપણે યાદ કરીએ. અને દાઉદે પાપ કર્યું ત્યારે તે અંદરથી ભાગી ગયો, અંદરથી એ તૂટી ગયો, એને શાંતિ નહોતી. આદમ અને હવાએ પણ પાપ કર્યું ત્યારે તેઓ દેવની હાજરીથી દૂર ભાગી ગયા, દૂર જતા રહ્યા. પ્રભુની જે હાજરીમાં હતા, પ્રભુની સંગતમાં હતા અને પ્રભુની હાજરીથી એ દૂર જતા રહ્યા. ઓલા ભાઈ બહેનો યાદ રાખીએ, પાપના રોગનો ઉપચાર છે, નથી એવું નથી. પાપના રોગનો ઉપચાર છે અને માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો ઉપચાર કરનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું લોહી એ આપણને શુદ્ધ અને પવિત્ર કરે છે. ભલા ભાઈ બહેનો, આપણે બધાએ શું કરવાનું છે? વિચાર કરીએ, આપણે શું કરવાનું છે? આપણે જે કરવાનું છે એ પ્રભુનું વચન આપણને કહે છે કે આપણે પસ્તાવો કરવાનો છે, ઈસુને જીવનમાં આપણે સ્થાન આપવાનું છે અને પવિત્ર જીવન આપણે જીવવાનું છે. બાપ્તિસ્મા એ પવિત્ર સંસ્કાર છે. જૂના જીવનને દફન મારી નાખવાની વાત, નવા જીવનમાં ચાલવાની વાત, એટલે પવિત્રતાના ધોરણે ચાલવાની વાત. બાઇબલમાં ઘણા એવા દાખલા છે કે જેઓ પવિત્રતાના ધોરણે ચાલ્યા. બાઇબલમાં એવા ઘણા દાખલા આપણને મળે છે કે ખ્રિસ્તને માટે એ લોકો જીવન જીવ્યા અને કાર્ય કર્યું. યોહાન બાપ્તિસ્માને યાદ કરીએ. યોહાન બાપ્તિસ્મા વિશે લખવામાં આવ્યું છે, ખ્રિસ્તને માટે માર્ગ તૈયાર કરનાર હતો. લોકો તેને પ્રબોધક સમજતા હતા, લોકોને એ બોધ કરતો હતો, દેવના રાજ્યને વિશે એ બોધ કરી રહ્યો હતો કે તમે પસ્તાવો કર્યો, તમે પસ્તાવો કરો અને પસ્તાવો કરો. દેવ યોહાન વિશે પણ સાક્ષી આપે છે, પ્રભુ યોહાન વિશે પણ સાક્ષી પૂરે છે.
અને યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 33 થી 35 કલમમાં લખવામાં આવ્યું છે કે યોહાન સળગતો તથા પ્રકાશતો દીવો હતો. માથી 11 અને 11માં લખવામાં આવ્યું છે કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યા તેઓમાં યોહાન સૌથી મોટો છે. સ્ત્રીઓમાં જેઓ પણ જન્મ્યા તેઓમાં સૌથી મોટો એ કોણ છે? તો યોહાન છે. અને યોહાન કેવો છે? તો સળગતો અને પ્રકાશતો દીવો હતો. ખ્રિસ્તને માટે સળગતો, ખ્રિસ્તને માટે જીવનાર, પ્રકાશ આપનાર, પ્રકાશરૂપ સેવક. અને આવા ઘણા બધા દાખલા પ્રભુના વચનોમાં આપણને મળે છે. પ્રભુનો સેવક સિટી સ્ટોર્ડ ચીનમાં સેવાને માટે ગયો. ચીનમાં સેવા કરનાર મિશનરી તરીકે આપણે એને ઓળખીએ છીએ. પોતાની જમીન, પોતાની મિલકત અને બધું જ વેચી દીધું અને પ્રભુની સેવાને માટે એ નીકળી પડ્યો. કોઈએ ચીનમાં રહેવાને માટે એને ઘર ના આપ્યું. એ સેવાને માટે ગયો તો ખરો, પણ ચીનમાં કોઈ એને રહેવાને માટે ઘર ના આપ્યું. જે ઘરમાં કોઈ ના રહે, જે ઘરમાં કોઈ વાસો ના કરે, જે ઘરમાં કોઈ પગ ના મૂકે, જે ઘરની અંદર ભૂતો રહે, એવા નિર્જન ઘરની અંદર એને રહેવું પડ્યું. અને સેવક ત્યાં ગયો અને વિશ્વાસથી એવા નિર્જન ઘરમાં એ રહ્યો પણ ખરો. અને લોકો વિચારવા લાગ્યા કે આ સેવક હવે જીવશે જ નહીં, આ સેવક હવે મરણ પામશે. પણ એવું બન્યું નહીં. એ મરણ પામ્યા નહીં. પ્રભુનો સેવક એ મરણ પામ્યો નહીં. બનાવથી લોકોએ, જ્યારે લોકો એવું માનતા હતા કે આવું થાય ને ફલાણું થાય, પણ બનાવથી લોકોએ ખ્રિસ્તનો તારનાર તરીકે સ્વીકાર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉમેરાયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં લોકો જોડાયા અને લોકો એ સેવકને સફેદ ભૂત કહેવા લાગ્યા. લોકો એમને સફેદ ભૂત કહેવા લાગ્યા. ચીનમાં આ સેવક સેવા કરતા ત્યાં મરણ પામ્યો. અને આ છે મહાન વિશ્વાસનો દાખલો અને સમર્પણ. આત્મિક આપણું જીવન અને આત્મિક આપણી સાક્ષી એ હોય એ બહુ જરૂરી છે. અને જાહેરમાં એ કબૂલાત કરવી કે હવે હું ઈસુનો છું. પાઉલ વારંવાર પોતાને પ્રગટ કરે છે. પાઉલ વારંવાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે. અને એ જ આપણે કરવાનું છે. હું ઈસુનો છું અને પ્રભુમાં પોતાને હું જાહેર કરું છું. મારી જાતને પ્રભુની આગળ ખુલ્લી કરું છું. હું પોતાને જાહેરમાં કબૂલાત કરું છું, પ્રભુને સ્વીકારું છું. અને એ ખરી બાપ્તિસ્માનો સંસ્કારની જાહેરાત છે. એ બાપ્તિસ્મા લેનાર એ જાહેરાત કરે છે. બાળકોને બાપ્તિસ્મા આપવામાં આવે છે ત્યારે માતા પિતા એ વચનો આપે છે કે હા અમે એ પ્રમાણે કરીશું. અને હમણાં જ એ માતા પિતાએ વચન આપ્યું છે પોતાના બાળકોને માટે. મેહુલભાઈ અને રીનાબેન બંને બાળકોને પ્રભુની બીકમાં, પ્રભુની આધીનતામાં અને એમાં ઉછેરવાની વાત. પ્રથમ પોતે અને પછી બાળકો. પ્રથમ પોતાને તૈયાર કરવાના અને પછી બાળકો. માતા પિતા તરીકે એ આપણી ફરજ છે કે આપણે પોતે એ પ્રમાણે કરીએ, પોતે પ્રભુમય જીવન જીવીએ, સંગતમાં જઈએ અને એ રીતે આપણે આપણા બાળકોને પણ શિક્ષણ આપીએ. સાક્ષી આપણી એ પ્રગટ થાય તે જરૂરી છે. આત્મિક સાક્ષી એટલે કે ઈસુ મને મળ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને મળ્યા છે, ઈસુએ મારા જીવનમાં કાર્ય કર્યું છે, પ્રભુએ મારા જીવનમાં બદલાણ કર્યું છે, આપણા જીવનનું બદલાણ થયું છે તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થયું છે. તો આપણે એને સંતાડવાનું નથી, આપણે એને ગુપ્ત રાખવાનું નથી, પરંતુ એ આત્મિક સાક્ષી દ્વારા આપણે પ્રગટ કરવાનું છે, જાહેર કરવાનું છે. જે બદલાવ આપણામાં આવ્યો છે એ બીજાઓને માટે આપણે સાક્ષીરૂપ બનીએ અને આપણે પ્રકાશરૂપ બનીએ એ બહુ જરૂરી છે. માટે બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 17મી કલમમાં કહેશું, જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે, જૂનું સર્વ જતું રહ્યું છે, સગળું નવું થયું છે. જે માણસ પોતાના જૂના કપડાને ઉતારીને મૂકી દે છે એ પ્રમાણે માણસ જે નવા કપડા ધારણ કરે છે, નવા કપડા પહેરે છે અને આગળ વધે છે. એ પ્રમાણેની વાત છે કે આપણે જે જૂનું માણસપણું છે તેને ઉતારી મૂકવાનું છે, જે નવું માણસપણું છે એને ધારણ કરવાનું છે. એ જે આત્મિક વસ્ત્રો છે એ આત્મિક વસ્ત્રો આપણે પરિધાન કરવાના છે. એટલું જ નહીં, અને ત્યારબાદ આપણે પવિત્ર જીવનમાં
આગળ વધતા જવાનું છે. જે આપણી અત્યાર સુધીની જે જૂની કુટેવો છે, આદતો છે અને ટેવો છે, આપણી પાપી બધી ઈચ્છાઓ છે, એને મારી નાખવાની, દફન કરી નાખવાની છે અને નવા જીવનમાં ચાલવાની વાત છે. પવિત્ર આત્માથી આપણે ભરપૂર થઈને આગળ વધીએ અને પ્રભુને વિશ્વાસુ આપણે જીવન જીવીએ, જે સત્ય છે અને સત્યને વળગી રહીએ, પવિત્રતાના માર્ગે આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ. એક વખતની ક્રિયા નથી, એ લાંબા ગાળાની ક્રિયા છે. પવિત્રતાના ધોરણે ચાલવું, ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી શકીએ છીએ અને આપણે એ અંત સુધી ત્યાં પહોંચી શકીએ છીએ. સીધા આપણે જઈ શકતા નથી અને ધાર્મિકતા એ આત્મિકતાને ખેંચી લાવે છે અને માટે સ્ટેપ બાય સ્ટેપ જે બાબતો આપણે કરવાની છે, પ્રભુ સાથેની સંગત, વચનો, પ્રાર્થના અને જે બાબતો આપણે કરવાની છે, એ બાબતો દ્વારા ધીમે 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 એ પવિત્રતાના ધોરણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું અને તમે આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ. બાળકોના બાપ્તિસ્મા સમયે મા બાપ એ જવાબદારી ઉઠાવે છે અને ત્યારે મા બાપને માટેની બહુ મોટી ફરજ પડી જાય છે અને એ ફરજ એ હોય છે કે પોતાના બાળકોનો આત્મિક ઉછેર કરે, આત્મિક વાતાવરણ પોતાના બાળકોને મળે એ જરૂરી છે. જગતનું શિક્ષણ તો બાળકો મેળવી જ લેશે, જગતનું શિક્ષણ બાળકોને મળવાનું જ છે અને મળી પણ જશે, પણ જો આત્મિક ઉછેર સારો નહીં હોય, આત્મિક શિક્ષણ જો નહીં હોય, આત્મિક વાતાવરણ જો બાળકને નહીં મળે, તો એ ચોક્કસ અને જરૂર એક ખોટે રસ્તે અને ખોટા માર્ગે જતું રહેશે અને જે આત્મિક સંગત છે એ કાયમને માટે ભૂલી જશે. કદાચ તમે માર્ગે હશો, પણ જો એ પ્રમાણે આપણા બાળકોને આપણે શિક્ષણ આપ્યું નહીં હોય અને કેળવ્યા નહીં હોય, તો આગળ જતા એ પસ્તાવાનો વારો પણ આવી શકે. અને માટે આત્મિક ઉછેર એ બહુ જરૂરી છે. પ્રભુની બીકમાં યોગ્ય શિક્ષણ આપણા બાળકોને આપીએ બહુ જરૂરી છે. ખ્રિસ્તમય જીવનનો નમૂનો આપણે આપીએ એ બહુ જરૂરી છે. ઘણી બધી વખત ઘણા બધા માતા પિતા એ બાળકોની આત્મિક ઉછેરને માટે કેર લેતા હોતા નથી અને માટે પ્રભુનું વચન આપણને ઉત્તેજન આપે છે અને પ્રભુ પણ એવી અપેક્ષા રાખે છે કે આપણે આપણા કુટુંબ, આપણા પરિવારની કાળજી લઈએ, આપણા કુટુંબ અને પરિવારનો યોગ્ય આત્મિક ઉછેર આપણે કરીએ અને એ રીતે આત્મિક વાતાવરણ આપણા કુટુંબને મળે, આપણને મળે, આપણા બાળકોને મળે એ ખૂબ જરૂરી છે. અને માટે ખ્રિસ્તમય જીવનનો નમૂનો એ તો માતા પિતાએ પૂરો પાડવાનો છે, વડીલોએ પૂરો પાડવાનો છે અને એ આપણી ફરજ છે. નવું જીવન આપણે જીવીએ છીએ ત્યારે પ્રભુને મહિમા મળે છે. નવા જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે ન કેવળ પ્રભુને મહિમા મળે છે, પરંતુ આપણી આસપાસના લોકો પણ જુએ છે, મંડળી જુએ છે, આપણા આસપાસના લોકો જુએ છે, આપણું કુટુંબ પરિવાર જુએ છે, આપણા બાળકો આપણને જુએ છે અને એ રીતે જ્યારે આપણે પ્રભુમાં વૃદ્ધિ પામીએ છીએ ત્યારે એ સાક્ષીરૂપ જીવન બને છે. અને પરિવર્તિત જીવન એ કદી પણ દબાઈ રહેતું નથી, પરિવર્તિત જીવન કદી પણ સંતાઈ રહેતું નથી. પરિવર્તિત જીવન એ હંમેશા પ્રગટ થાય છે, ખુલ્લું થાય છે અને એ જાહેર થાય છે. પ્રભુ સાથે સંગતરૂપ જીવન જીવવું, પ્રાર્થનામય જીવન જીવવું, સાક્ષીરૂપ જીવન જીવવું અને મળીને વફાદાર રહેવું એ ખૂબ જરૂરી છે. મળીના નિયમોને વફાદાર રહેવું, આધીન રહેવું એ ખૂબ જરૂરી છે. મળીની સર્વ પ્રવૃત્તિમાં ભાગ લેવો એ જરૂરી છે. દાન દ્વારા સેવા આપવી એ જરૂરી છે. એ માત્ર એ બાપ્તિસ્મા લીધું કે પ્રભુજીના કોઈ સંસ્કારમાં જોડાઈ ગયા અને આટલું પૂરતું નથી, પરંતુ જે ફરજો છે એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકેની, મંડળી તરીકે આપણા બધાની, એ નાના હોય કે મોટા હોય, બધાને માટે એ લાગુ પડે છે કે પ્રભુ સાથેની સંગત એ જરૂરી છે, પ્રાર્થનામય જીવન એ જરૂરી છે, સાક્ષીનું જીવન જરૂરી છે, મંડળીને વફાદાર રહેવું, વિશ્વાસુ રહેવું જરૂરી છે અને મંડળીની સંગતોમાં મંડળીના જે નિયમો છે એને આધીન આપણે જીવન જીવીએ અને મંડળીની સર્વ પ્રવૃત્તિમાં આપણે ભાગ લઈએ, ટેકો આપીએ, સહકાર આપીએ, પ્રાર્થના કરીએ, એકબીજાને ઉત્તેજન આપીએ. આ બધી બાબતો એ જરૂરી છે. અને બીજી અગત્યની બાબત કે પસ્તાવો જરૂરી છે. ખ્રિસ્તમય જીવનની યાત્રામાં એ પસ્તાવો ખૂબ જરૂરી છે. ઈસુનું રક્ત આપણને શુદ્ધ કરવા હંમેશા તત્પર છે. અને માટે નીતિ વચન 28માં લખવામાં આવ્યું છે પ્રમાણે કે
કે કબૂલ કરો અને ત્યાગ કરો. કબૂલાત કરવી અને છોડી દેવી. આપણે આપણી જાતને એક નવી રીતે પ્રભુની આગળ મૂકીએ, સમર્પણ કરીએ. રોમી 12:1-2 પ્રમાણે આપણે જીવનનું પવિત્ર અર્પણ પ્રભુને કરીએ અને એ આપણી બુદ્ધિપૂર્વકની સેવા છે. ભલા ભાઈ બહેનો, ખ્રિસ્તમય જીવનમાં હું અને તમે આપણે ક્યાં છે? આપણી આત્મ તપાસ કરીએ. આપણું નવીનીકરણ થયું છે ખરું? પરિવર્તિત જીવનમાં હું અને તમે આપણે આગળ વધી રહ્યા છે ખરા? કે આપણી આત્મ તપાસ કરીએ. પાઉલ કહે છે, હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે, મારામાં પ્રભુ જીવે છે. પાઉલ એ જગતની તમામ બાબતોને એ દફન કરે છે, ત્યજી દે છે અને તે પ્રથમ પ્રભુનો શિષ્ય બને છે. ત્યારબાદ એ નવી ઉત્પત્તિ બને છે અને આગળ વધે છે. ભલા ભાઈ બહેનો, પ્રભુ આપણને નવા બનાવવા માંગે છે. પ્રભુ આપણને નવા જોવા માંગે છે, નવા જીવનમાં અને વિશ્વાસની યાત્રામાં આપણે આગળ વધતા જઈએ. પ્રભુમય જીવન આપણે જીવીએ અને જીવન દ્વારા આપણે પ્રભુને હંમેશા અને સદાકાળ માન, સન્માન અને મહિમા આપવાનું ચાલુ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ બાપ્તિસ્મા લીધો અને તેઓએ પણ આપણને નમૂનો આપ્યો છે અને નમૂનાને અનુસરીએ, આજ્ઞાનું પાલન કરીએ. એ પ્રમાણે આપણે ખ્રિસ્તમય જીવન યાત્રામાં આગળ વધીએ, પ્રભુને મહિમા આપવાનું ચાલુ રાખીએ. પ્રભુ એ પ્રમાણે કરવાના માટે આપણને સર્વને તેની કૃપા આપે. પ્રાર્થનામાં જોડીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ વચનોને માટે. બાપ્તિસ્માનું જે મહત્વ છે પ્રભુ, તમારા વચનો દ્વારા તમે અમને બતાવ્યું છે. માથી 28 લખવામાં આવ્યું છે કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. હું સદાકાળ તમારી સાથે છું. અને રોમીના પત્રમાં પણ પ્રભુ તમે બાપ્તિસ્મા સંબંધી એ સંદેશો આપ્યો છે, શિક્ષણ આપ્યું છે. અને વાલા પ્રભુજી, અત્યારે આ સમયે અમે અમારા જીવનો તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, ભૂતકાળમાં અમે તમને સમર્પણ કર્યું. ભૂતકાળમાં કદાચ અમે બાપ્તિસ્મા લીધું અને નવા જીવનમાં ચાલવાનો નિર્ધાર કર્યો, નિર્ણય કર્યો અને કોઈક રીતે પ્રભુ અમે પાછા ભૂલી ગયા અને પાપમાં પડ્યા અને જગતમાં ખોવાઈ ગયા. પરંતુ એવું ન થતાં આજે ફરી એકવાર વચન દ્વારા તમે અમને એ બાબતો પ્રગટ કરી છે કે પ્રભુ, અમે નવા જીવનમાં ચાલીએ. જે જૂનું છે અને જૂના જે વસ્ત્રો છે તેને ઉતારી દઈએ, નવા વસ્ત્રો પરિધાન કરીએ, નવું માણસ પણ ધારણ કરીએ. નવી રીતે પ્રભુમાં અમે વૃદ્ધિ પામતા છીએ. એવી કૃપા આપો. બાપ્તિસ્માનો જે પવિત્ર સંસ્કાર છે, તમે પોતે બાપ્તિસ્મા લીધું અને નમૂનો આપ્યો છે અને પ્રભુ એ નમૂના પ્રમાણે અમે એને ફોલો કરીએ છીએ, આજ્ઞાનું પાલન કરીએ છીએ. ત્યારે વાલા પ્રભુજી, માત્ર નમૂનાને અનુસરીએ અને આજ્ઞાનું પાલન કરીએ તેવું નહીં, પરંતુ અમારી પ્રાર્થના છે પ્રભુ, એ પ્રમાણે પ્રભુ અમે વિશ્વાસુ બની રહીએ અને પવિત્રતાના ધોરણે વૃદ્ધિ પામતા છે. એવી કૃપા માંગીએ છીએ. વચનનો આશીર્વાદ તમે આપ્યો માટે આભાર માનતા અમારી પ્રાર્થના તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.